પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે શાકની રેસીપી લઈને આવી ગયા છે। તો શાકમાં તો આપણે છે ને આ લીલી ચોળી છે, લીલી ચોળી અને ઢોકળીનું શાક બનાવવાનું છે। તો ચોળીને તો આપણે ટુકડા કરી લીધા છે। તો આપણે આ મોટું બાઉલ લઈને ઢોકળીનો લોટ બાંધી લઈશું। તેની માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, આ યુનો સોલ્ટ છે, ચપટી જેટલો ઉમેરી દઈશું। ધાણા જીરું ઉમેરીશું, એક ચમચી જેટલું તેલ ઉમેરી થોડું પાણી ઉમેરી સરસ રીતે લોટ બાંધી લઈશું। તો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। તો પાટલી ઉપર આપણે આ લોટ લઈ લઈશું અને 2 ભાગમાં વહેંચી લઈશું અને આવી રીતના નાના લુવા કરી લઈશું। તમે ઈચ્છો ને તો રોટલી વણીને તેના ટુકડા પણ કરી શકો છો। તો આવી રીતના આપણે આ ઢોકળીનો આકાર આપી દેવાનો છે। તો આપણે ઢોકળી બધી જ બનાવી લીધી છે। તો હવે આપણે ચૂલો તો પહેલાં જ સળગાવી દીધો છે। તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું। તેની માટે મેં અહીંયા એક માટીનું વાસણ રાખી દીધું છે, તેમાં આપણે 3 પાવડા તેલ ગરમ થવા રાખી દઈશું। તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સરસ રીતે વઘાર કરી લઈશું। તો વઘારમાં તો પહેલાં આપણે અડધી ચમચી રાઈ લઈશું। રાઈ, જીરું, વઘાણી, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને 1 નાની ડુંગળી છે તે પણ ઉમેરી દઈશું। એક વાટકી લીલી ચોળી, થોડી વાર માટે તેલમાં થવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, થોડું આપણે કોરું મરચું નાખ્યું છે અને આ લસણવાળી ચટણી છે તે પણ ઉમેરી દઈશું। તેની સાથે આપણે 1 નાનું ટમેટું છે તે પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। સરસ મજાનો આપણો આ વઘાર ને ચોળીને બધું થઈ ગયું। વઘાર આપણે સરસ રીતે થઈ ગયું છે અને ચોળી પણ ઉમેરી દીધી છે અને થોડી વાર તેલમાં થવા દીધા પછી આપણે પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરી દઈએ ને ચોળી
ઢોકળીનો સરસ રીતે વઘાર કરી પાણી ઉમેરી દીધું અને હવે આપણે આ ઢોકળી ઉમેરી દઈશું. ઢોકળી આપણે ઉમેરી દીધી છે. તો હવે છે ને આ ઢાંકણ ઢાંકી આપણે ચડવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બન્યું છે. શાક આપણે સરસ રીતે ચડી ગયું છે. તો આ શાકને આપણે નીચે ઉતારી લઈશું. ઉપરથી આપણે થોડા લીલા કાપેલા ધાણા નાખી દઈશું.